સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં દરજીની વાડી ખાતે ઉડાન એક્ઝિબિશનમાં એક અનોખી પહેલ કરાઈ. ઉડાન એક્ઝિબિશન એક ખાસ કરીને બહેનો માટે રાખવામાં આવેલ હતો, જેથી બહેનો એકસાથે ખરીદી કરી શકે અને નિત નવા ફૂડનો લહાવો પણ લઈ શકે, અને સાથે સાથે એક નવો કન્સેપ્ટ પર ઉડાન એક્ઝિબિશનમાં જોવા મળ્યું, જેમાં આજના બિઝી જમાનામાં બહેનો સતત ઘરકામમાં અને બાળકો સાથે વ્યસ્ત રહે છે, જેથી પોતાના માટે સમય કાઢી શકતી નથી. આજના એક્ઝિબિશન દ્વારા બહેનો એટલે કે મમ્મીઓ અને બાળકો સાથે ભવ્ય એવો ગેમનો પણ એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં દરેક મમ્મીએ પોતાના બાળક સાથે આવીને ભાગ લીધો અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ઉડાન એક્ઝિબિશન દ્વારા ઇનામો, ટ્રોફીઓ, સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ આપવામાં આવ્યા. એટલું જ નહીં, પણ ઉડાન એક્ઝિબિશનમાં 4 કલાક માટે હેર કટિંગનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો. ઓસમ બ્યુટી પાર્લરના ઓનર અમરીન માકડા દ્વારા આવેલ બહેનોને ફ્રીમાં હેર કટિંગ કરી આપવામાં આવ્યું. બહેનોની શોપિંગ અને ખાવા પીવાના કુલ 40 જેટલા સ્ટોલ પર રાખવામાં આવેલ હતા, જેમાં બહેનોનો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો. બહેનોએ આવીને ખરીદી પર કરી, ખાવા પીવાની મજા પર કરી અને સાથે સાથે ગેમમાં ભાગ લઈને એન્જોયમેન્ટ પણ કર્યું. આ ભવ્ય ઉડાન એક્ઝિબિશનનું સંચાલક રિઝવાના મુનશી દ્વારા કરવામાં આવ્યું હતું. આટલું સરસ અને સુંદર એક્ઝિબિશન દ્વારા બહેનોને સારો એવો પ્લેટફોર્મ પણ મળ્યો, કમાણી પણ થઈ, જેથી લોકોએ આવા એક્ઝિબિશન કરવા જોઈએ અને બહેનો આગળ વધે, આત્મનિર્ભર બને તેવું રિઝવાના મુનશી દ્વારા એક સારો એવો મેસેજ આપવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत. रिजवाना मुंशी. जीएमएफ इवेंट की ओर से उड़ान एग्जीबिशन का आज प्रोग्राम रखा गया है दर्जी की वाड़ी में. कितने लोग आए थे? यहाँ पे गिन ना सके इतनी पब्लिक है आज तो, और अल्हम्दुलिल्लाह आज मेरा पहला इवेंट है और अल्हम्दुलिल्लाह बहुत सक्सेसफुल हुआ है और मैं इस बात से बहुत खुश हूँ. कौन कौन से स्टॉल लगाए थे? इसमें हम लोग ने फूड है, मसाले है, ज्वेलरी है, कपड़े है और बहुत सी वैरायटी है, यूनिक यूनिक चीजें भी लोग लेकर आए हैं. अपना सब लोग मतलब अपनी अपनी आर्ट है वो भी लेकर आए हैं. सारे ने बहुत अच्छी कोशिश की है. टोटल कितने स्टॉल लगे हैं? यहाँ पर 40 स्टॉल लगे हैं. अच्छा, और आपने कुछ नया कंसेप्ट भी किया है? नया हम लोग इस बार लाए हैं कि बच्चे जिसका बचपन कहीं खो गया है, उनका बचपन ताज़ा करने के लिए, जो अभी मोबाइल की दुनिया में लग गए हैं, उनका बचपन ताज़ा करने के लिए हम लोग ने गेम उनके लिए रखे हैं और अल्हम्दुलिल्लाह उनको गेम में बहुत मज़ा भी आया है. और जो लेडीज लोग हैं जो अपनी दुनिया में मतलब कहीं खो गए हैं बच्चों की परवरिश में या कहीं और, तो उनको थोड़ा एंजॉयमेंट मिला. उनके लिए भी हम लोग मम्मी लोगों के लिए भी गेम लेकर आए हैं कि वो भी आए और कुछ पल के लिए एंजॉय करके जाए यहाँ क्या पर. कहना चाहेंगे लेडीज को? मैं लेडीजों से यही कहूँगी कि सफ़र आपका कहीं पे ख़त्म नहीं होता है. हर पल हर घड़ी आपको मतलब आगे बढ़ते रहना है और अपनी शुरुआत अच्छे करनी है. हार नहीं मानना है कहीं पे भी और बस बढ़ते ही जाना है. पार्टनर भी जुड़े हैं जो मतलब जाहिर नहीं करना चाहते हैं, पर मैं उनका नाम लेना चाहती हूँ. उनका नाम शेख है, जो मतलब हर दफ़ा मेरी हेल्प के लिए आए हैं और प्रोग्राम की ऑर्गेनाइज करने में मतलब सबसे ज़्यादा हाथ उनका भी रहा है और सक्सेसफुल बनाने के लिए वो बहुत मेहनत की उन्होंने भी, और आधा आधा क्रेडिट जाता है. ऐसा नहीं कि मैं अकेले ले जाऊंगी, उनको भी क्रेडिट जाता है इतना ही. और साथ साथ मैं एक और नाम लेना चाहूँगी, ज़ारा न्यूज़ रिपोर्टर, जो हमेशा मतलब आकर खड़े रहते हैं हमारे प्रोग्राम में और हमारे प्रोग्राम को 4 चांद लगा देते हैं. મેડમ તમારું નામ? મારું નામ મુનીરા તાહિર કૌકાવાલા છે અને હું હર્બલ કેર બાય ઇન્સિયા ક્રિએશનથી છું. હું હર્બલના બધા પ્રોડક્ટ બનાવું છું. એટલે કંઈ પણ અહીંયા આજે દરજીની વાડીમાં રિઝવાનાબેન મુનશીનું એક્ઝિબિશન છે અને ઘણું ફાઇન ગયું છે, ઘણી મજા આવી છે. અને હું જે હર્બલ પ્રોડક્ટ બનાવું છું એને બધે બાજુ મારા કસ્ટમર છે, મારી ડિમાન્ડ હોય છે, એટલે જે પણ જગ્યા પર એક્ઝિબિશન હોય છે પબ્લિક મને બોલાવે છે. આજે રિસ્પોન્સ કેવું લાગ્યું? ઘણું સરસ, ઘણું ફાઇન રિસ્પોન્સ હતું ને આપણે રિઝવાનાબેન મુનશીએ ઘણી મહેનત કરી છે. અમે બધા ખુશ છે ને ઘણું સરસ છે ને હું એવી દુઆ કરું છું કે આગળ પણ એ બધાને લઈને ચાલે.